નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, રાજ્યના શિક્ષકોની વિવિધ પડતર માંગણીઓ ઉકેલવા બાબત મહત્વની અપડેટ સામે આવી રહી છે. રાજ્યની આશ્રમ શાળાઓમાં ગ્રાન્ટ વધારવા માટે સ્ટાફની ઘટ પૂરવા બાબતે પડતર પ્રશ્નો ઉકેલવા માંગ કરાઈ છે. નિવૃત્તિ પછી જગ્યાઓ ના ભરાતા અંદાજે 30% આચાર્યોની જગ્યા પણ ખાલી રહી છે. જ્ઞાન સહાયકોની નિમણૂક કરાઈ પણ 50% હાજર ના થયા, તેના લીધે પણ જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે. વિગતવાર માહિતી જોઈએ તો ગુજરાતની 665 જેટલી આશ્રમ શાળાઓની ગ્રાન્ટ વધારવા સહિતના પડતર પ્રશ્નોને લઈ ગાંધીનગર ખાતે અધિકારીઓ સંચાલકો વચ્ચે બેઠક મળી હતી, જેમાં સંચાલકોએ આશ્રમ શાળાઓમાં આચાર્યો, શિક્ષકો સહિત અન્ય સ્ટાફની ઘટ પૂરવા તેમજ છાત્રાલય ભોજન સહાયમાં વધારો કરવાની માંગણી કરી હતી. સરકારી તંત્ર તરફથી આગામી દિવસોમાં પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા સંચાલકોને બાંહેધરી આપવામાં આવી હતી તેવું સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ગુજરાતની આશ્રમ શાળાઓમાં જ્ઞાન સહાયકોની નિમણૂકો કરવામાં આવી છે, જેમાંથી 50% શિક્ષકો હાજર થયા છે, જ્યારે અડધો હજુ હાજર થયા નથી. આચાર્યોની પણ લાંબા સમયથી જગ્યા ખાલી પડી છે. નિવૃત્તિ પછી જગ્યાઓ ભરાઈ ના હોવાથી અંદાજે 30% જેટલા આચાર્યોની જગ્યા ખાલી છે. છાત્રાલય ભોજન યોજનામાં એક વિદ્યાર્થી દીઠ મહિને 2100 રૂપિયા ગ્રાન્ટ અપાય છે. મોંઘવારીના સમયમાં આ સહાયમાં વધારો જરૂરી હોવાની રજૂઆતો સંચાલકો દ્વારા કરાઈ છે. સૂત્રો કહે છે કે 24 આશ્રમ શાળાઓ રદ કરવા માટે અગાઉ દરખાસ્ત કરવામાં આવી હતી, જોકે આ દરખાસ્ત અમાન્ય રાખવામાં આવી છે. લાંબા સમયથી આશ્રમ શાળાઓના પડતર પ્રશ્નોનો જલ્દી નિવેડો આવે તે માટે હવે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ધન્યવાદ.